Hello dear students, good morning. Students, in this lecture we are discuss about a sporophytic phase. In an earlier lecture we have completed a gametophytic phase, right? So let's start the sporophytic phase. તો આ phase છે એનું સ્ટાર્ટઅપ છે ઝાયગોટ થી થશે, right? The zygote હશે કેવો હશે? Diploid in nature. So here this diploid zygote formed by the fusion of the male gametes and the female gametes, right? And here to start a sporophytic generations. So the zygote secrete a wall around itself immediately after the fertilizations. જેવું fertilizations complete થશે, zygote form થશે, રાઈટ. મેલ એન્ડ ફિમેલ ગેમેટ છે બંને ફ્યુઝ થશે, તરત જ ઝાયગોટ છે એ પોતાની આજુબાજુ પ્રોટેક્ટ કરવા માટે એક વોલ છે એ બનાવી નાખે છે. ઇટ ઇન્ક્રીઝ ઇન અ સાઇઝ એન્ડ ઇવેન્ચ્યુઅલી ઓક્યુપાઇઝ ધ એન્ટાયર કેવિટી ઓફ ધ વેન્ટર. તો આ ઇમેજ છે એ તમે જોઈ શકો છો કે જે ઝાયગોટ છે અંદરનો જે સેલ છે એ શું છે? ઝાયગોટ છે, રાઈટ. એની આજુબાજુ એક તમે કોમ્પેક્ટ એરેન્જમેન્ટની એક વોલ જોઈ રહ્યા છો, રાઈટ. તો એને કહેવામાં આવે છે વેન્ટરની વેન્ટર છે એ, અને ઉપરની બાજુ એક કેવિટીસ છે. આ વેન્ટર કેવિટીસ છે એની અંદર ઝાયગોટ છે ગોઠવાયેલું છે, આપણે એવું કહી શકીએ, રાઈટ. The act of the fertilizations also stimulates the cells of the venter wall and the divided anticlinally as well as the periclinally, and eventually form the two layer of the calyptra around the young sporophyte. હવે calyptra એટલે શું ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ જનરલ કેરેક્ટરિસ્ટિક્સની અંદર. તો હવે જે આ અંદરનો જે ઝાયગોટ છે, આ જે ઝાયગોટ છે એ ડિવાઈડ થશે, રાઈટ. એની અંદર આપણને ડિવિઝન જોવા મળશે. આ ડિવિઝન છે એન્ટિક્લિનલી અને પેરિક્લિનલી બંને પ્રકારના જોવા મળશે, અને આ જ્યારે ડિવિઝન થશે ત્યારે બે લેયર વાળું કેલિપ્ટ્રા છે એ ફોર્મ થશે, અને આ જે બે લેયર વાળું કેલિપ્ટ્રા જે છે એ યંગ સ્પોરોફાઇટ જે હોય એની અંદર આપણને જોવા મળે. આપણે બધી ઇમેજ ડાયાગ્રામની સાથે સાથે ચાલશું. તો જે પહેલું સ્ટેજ છે એ છે ડેવલપમેન્ટ ઓફ ધ સ્પોરોફાઇટ. So here the first division of the zygote is usually the transverse sections, transverse divisions, right. તો અહીંયા જે વોલ બને છે કઈ બનશે? ટ્રાન્સવર્સ વોલ છે એ આપણને અહીંયા જોવા મળશે, રાઈટ. તો આ ફર્સ્ટ ડિવિઝન છે એમાં આપણે ક્લિયરલી એક બ્લેક કલરની જે આ લાઈન છે એ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે, જે રેડ લેઝર છે એ, રાઈટ. તો આના લીધે શું થશે કે એ જે એક ઝાયગોટ છે, this one zygote is divided into two cells and these two cells almost similar to the size, right, કે જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. And then the second divisions at right angle to first ones and result in the formation of the four cell, and this four cell is called quadrate cells, right. હવે ઝાયગોટ હતો એ કેવો હતો? એક સિંગલ સેલ હોય છે, રાઈટ. ડિપ્લોઇડ ઇન નેચર હોય છે કારણ કે એ ડિપ્લોઇડ છે એટલા માટે, મેલ અને ફિમેલ ગેમેટ્સના ફ્યુઝનથી બને છે. હવે એ એક ઝાયગોટ છે એમાં પહેલું ડિવિઝન જ્યારે થશે ત્યારે એમાંથી બે સેલ બને છે. ધેન આફ્ટર ફર્ધર ધ રાઇટ એંગલ ટુ ડિવિઝન્સ એન્ડ ધીસ ટુ સેલ્સ આર ધ ડિવાઇડેડ ઇન્ટુ ધ ફોર સેલ્સ. એમાંથી પાછા કેટલા બને છે? ચાર બને છે. એન્ડ ધીસ ફોર સેલ્સ ઇઝ કોલ્ડ ક્વાડ્રેટ સેલ્સ, રાઈટ. સમટાઈમ્સ ધ સેકન્ડ ડિવિઝન્સ, રાઈટ, જે રાઈટ એંગલ થી બને છે, પેલા ટ્રાન્સવર્સ હતું પછી એવી જ રીતના વર્ટિકલ બને એટલે બે માંથી ચાર થઈ જાય, રાઈટ. તો sometimes the second divisions is a parallel to the first ones and then the four celled liner the filament in the form. ઘણી વખત એવું થતું હોય છે કે સેકન્ડ ડિવિઝન છે એ પહેલા ડિવિઝન જેવું જ હોય છે, રાઈટ, અને પાછળથી એના પછીનું જે ડિવિઝન થશે એની અંદર ફિલામેન્ટ છે એ ફોર્મ થાય. હવે જે ચાર સેલ છે, ચાર સેલનું ફરી પાછું ડિવિઝન થશે, વર્ટિકલ ડિવિઝન થશે, અને એ વર્ટિકલ ડિવિઝન થાય એટલે એમાંથી 8 સેલ છે એ એમ્બ્રિયો ફોર્મ થશે. કેટલા સેલ વાળો? 8 cells, and these 8 cells embryo is called octant, right, and all the cells of the octants are the almost similar in the size, right, and subsequent this divisions occurs in the all the possible plants until a more or the less pericles.
and near about 20 to 40 cells is formed, right? હવે આમાં શું થાય છે, કન્ટિન્યુઅસ ડિવિઝન થશે, રાઈટ? એક હતું ઝાયગોટ, મેન ઝાયગોટ, એમાં પહેલું ડિવિઝન થયું, બે ફોર્મ થયા, બેમાંથી ચાર, ચારમાંથી આઠ. હવે આઠ સેલ છે એને આપણે ઓક્ટેન્ટ એમ્બ્રિયો તરીકે પણ ઓળખીએ છીએ, અને આ બધા સેલ છે એની સાઇઝ કેવી હશે, નિયર અબાઉટ હશે. પણ આઠ સેલનું કન્ટિન્યુઅસ ડિવિઝન થશે, રાઈટ? વારંવાર એના બધા સેલ્સનું આઠે આઠનું ડિવિઝન થશે, તો આઠમાંથી 16 છે, 16માંથી 32. તો એવી રીતના નિયર અબાઉટ જે માસ બનશે અંદરની બાજુ, એ નિયર અબાઉટ 20 to 40 સેલ્સ નો માસ છે આપણને જોવા મળશે. And here the superficial cells of this mass now undergo the periclinal divisions and resulting in the outer the epithelium layer and the central the mass of the cell, and this layer is called endothelium. તો હવે જે એમ્બ્રિયોની અંદર ડિવિઝન થાય છે એ આપણે સમજી લીધું, રાઈટ, કે આવી રીતના ડિવિઝન થાય છે. પણ હવે એની અંદર જે સુપરફિશિયલ સેલ્સ હશે, રાઈટ, એની અંદર સ્પેસિફિકલી પેરિક્લિનલી ડિવિઝન્સ એમાં જોવા મળશે, અને એ પેરિક્લિનલી ડિવિઝનની મારફતે, એ પેરિક્લિનલી ડિવિઝનના લીધે બે પ્રકારના લેયર છે એ ફોર્મ થાય છે. Outer side layer is called epithelium, and the inner side mass of the cells, central of the mass cells, and this layer is called to endothelium, right? પણ આ ક્યારે થાય છે? પહેલા ઓક્ટેન સેલ બની ગયા, એના પછી કન્ટિન્યુઅસ ડિવિઝન થયા, અંદર આપણને 20 થી 40 જેટલા માસ ઓફ ધ સેલ્સ જોવા મળે છે. એમાંથી સુપરફિશિયલ સેલ્સ હોય, જે માસ છે અંદરનો, એ સુપરફિશિયલ સેલ્સ હોય, એમાં કન્ટિન્યુઅસ ડિવિઝન થઈને આ પ્રકારના લેયર છે એ ફોર્મ કરે છે. અને આઉટર સાઇડ આપણે અહીંયા કેલિપ્ટ્રા એવું વર્ડ આપેલો છે, and this calyptra is also called also as a help in the protective layers, right? એનું કામ પણ શું છે? પ્રોટેક્શન્સ કરવાનું. The cells of the epitheliums divide only the anticlinally. This is a specific characteristics about the epithelium's layer, right? And this layer is only to anticlinally divide, right? એના સિવાય કોઈ પણ ડિવિઝન્સ એમાં જોવા મળશે નહીં. And form the single layered sterile jacket of the sporogoniums, right? And the endotheliums behave as archisporium, and it is cells divide the rapidly to the form of the mass of the sporogenous cells. હવે આ જે સ્પોરોજીનિયસ જે સેલ છે એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ સેલ્સ હશે, કારણ કે આગળ જતા એમાંથી જ નવો પ્લાન્ટ છે એ ડેવલપ થશે. તો ઉપરની સાઈડ આવ્યું કે જે એપિથેશિયમ જે લેયર છે, રાઈટ, એપિથેશિયમ લેયર છે એમાં એન્ટિક્લિનલી ડિવિઝન્સ થશે, અને એની મારફતે એક સિંગલ લેયર સ્ટરાઇલ જેકેટ છે એ ફોર્મ થશે. કેની આજુબાજુ? સ્પોરેન્જિયમની આજુબાજુ. તો આખે આખું જે આ સ્ટ્રક્ચર છે એને હવે કહેવાય છે સ્પોરેન્જિયમ, રાઈટ. હવે અંદરની બાજુ શું હશે? સ્પોરોજીનિયસ સેલ્સ હશે, તો એ સ્પોરોજીનિયસ સેલ્સ છે એને પ્રોટેક્ટ કરવા માટે એક સ્ટરાઇલ જેકેટ પણ મળી ગયું. તો આ એન્ડોથેલિયમ સેલ્સ છે, આપણે આગળની સ્લાઇડમાં જે વાત કરી કે જે માસ ઓફ ધ સેન્ટ્રલ સેલ્સ છે, ઇટ્સ કોલ્ડ એન્ડોથેલિયમ લેયર, રાઈટ. તો એની અંદર હવે એ જે એન્ડોથેલિયમ લેયર છે એ એઝ અ આર્ચીસ્પોરિયમ તરીકે બિહેવ કરશે, right? And the last generation of the sporogenous cells are the potential spore mother cell. અને જ્યારે આનું ડેવલપમેન્ટ થઈને લાસ્ટ જનરેશન આવે છે, તો આ જે સ્પોરોજીનિયસ સેલ્સ જે છે એને સ્પોર મધર સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. And all the spore mother cells are the fertile, right? બધા સ્પોર મધર સેલ્સ કેવા હશે? ફર્ટાઇલ હશે, એન્ડ હેવ ધ પોટેન્શિયલ્સ ટુ ફોર્મ ધ સ્પોર ટેટ્રાડ્સ. અને બધા પાસે એટલી કેપેબિલિટી છે કે બધા પર્ટિક્યુલર સ્પોર ટેટ્રાડ્સ બનાવી શકે. સ્પોર ટેટ્રાડ છે એ ટ્રાયંગ્યુલર શેપની અંદર હશે, અને આપણે એને 4 સેલ છે એવું કહી શકીએ, રાઈટ. બટ ઇન ધ સમ સ્પીસીસ ઓફ ધ રિક્સિયા there is a gradually sterilization of the sporophytic tissue and the characteristics feature of the sporophyte of the bryophytes. હવે ઘણી એવી સ્પીસીસ હોય છે કે જેમાં આ પ્રોસેસ છે આપણને જોવા મળશે નહીં, રાઈટ. ફોર ધ એક્ઝામ્પલ, Rixia crystallina, some spore mother cells become the abortive and the fail to produce the spore, right? એ એટલા એબલ નથી હોતા કે એ સ્પોર ટેટ્રાડ છે એને ફોર્મ કરી શકે. સો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, રાઈટ. The cytoplasm of these cells is a watery and the vacuolated and provided the nutrition to the active sporogenous cells. Yes,
જે સ્પોરોજીનિયસ સેલ્સ છે એને ડેવલપ થવા માટે નરિશમેન્ટની જરૂર પડે, રાઈટ. તો આનું જે સાયટોપ્લાઝમ હશે, રાઈટ, એ સાયટોપ્લાઝમ છે એકદમ વોટરી હોય છે અને વેક્યુલેટેડ હશે અને બધા પ્રકારના ન્યુટ્રિશન છે એ પ્રોવાઈડ કરે છે, રાઈટ. એન્ડ દે આર નોન એઝ અ નર્સ સેલ્સ. એટલા માટે આને શું કહેવામાં આવે છે? નર્સ સેલ્સ કહેવામાં આવે છે. બીકોઝ નરિશમેન્ટ એવો વર્ડ છે, આ યાદ રહેવો જોઈએ. જે આપણે એમ કહેતા હોય ને, આપણને પોષણ તત્વો બધું મળી રહે છે. સો ધીસ કોલ્ડ નરિશમેન્ટ. તો નરિશમેન્ટ માટે એને આધાર રાખવો પડે છે. તો એ બધું નરિશમેન્ટ છે એને ક્યાંથી મળી આવે છે? સાયટોપ્લાઝમમાંથી. That's why this cells is called nerve cells, and probably fortuners of the alters present in the more the advanced form of the hapticopsidae. હવે યાદ કરો, જ્યારે આપણે ક્લાસિફિકેશન સ્ટડી કર્યું ત્યારે ઓલરેડી 3 સબ ડિવિઝન છે: હેપ્ટિકોપ્સિડા, બ્રાફ્સિડા એન્ડ એન્થોસિરોટોપ્સિડા, રાઈટ. તો ઘણા બધા હેપ્ટોકોપ્સિડાની અંદર જે નર્વ સેલ્સ છે એની અંદર unfortunately alters પણ જોવા મળે છે. And this alters is only the elongated structure, and these are the sterile structure, right. And these alters have no any functions in the reproductions part in the new development stage, right. કોઈ પણ જગ્યા એનો યુઝ છે નહીં, પણ એ જે સ્પોર ટેટ્રાડ હોય છે એની સાથે સાથે જોવા મળે છે. અને એનું ડિટેલ સ્ટડી જે એલ્ટરનું છે એ આપણે સેમેસ્ટર 3 ની અંદર જે સ્પીસીસ સ્ટડી કરશું એની અંદર એ જોવા મળશે. અને ઓલરેડી આપણે જ્યારે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ અબાઉટ બ્રાફાઇડ સ્ટડી કરતા હતા ત્યારે આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પોરોફાઇટિક સ્ટ્રક્ચર જોયું હતું, રાઈટ. સો in that time this Rixia is a very simplest type of the sporophytic structure, but advanced type like Markensia, રાઈટ, એની અંદર આપણે જોયું હતું કે એડવાન્સ ટાઈપનું સ્પોરોફાઇટિક સ્ટ્રક્ચર જે આપણને જોવા મળે છે, એન્થોસિરોસ છે, રાઈટ. તો આની અંદર તો આપણે બહુ જ સિમ્પલ સ્ટ્રક્ચર જોઈ છે. બીકોઝ normally sporophytic phase is divided and differentiated into 3 regions: foot, seta and the capsule. But here in this case Rixia have no any foot and the seta, only the capsule, right. But other case like Markensia, Anthoceros, right, in the all the sporophytic phase having the foot, seta and the capsule. 3 regions are the very well developed, right. તો અત્યારે આપણે જે વાત કરી એની આ એક જનરલ એક ડાયાગ્રામ્સની અંદર મેં બતાવી દીધું છે કે જે ઝાયગોટ છે એ આફ્ટર ફર્ટિલાઇઝેશન એક વોલ છે પ્રોડ્યુસ કરે છે, રાઈટ, એને પ્રોટેક્શન આપવા માટે. ધેન આફ્ટર એમાં એક ડિવિઝન થતા 2 સેલ્સ બની જશે. એ 2 સેલ છે ટ્રાન્સવર્સ પહેલા ડિવિઝન થાય છે, પછી એનું રાઇટ એંગલ ડિવિઝન થઈને એમાંથી 4 સેલ્સ બનશે જેને ક્વાડ્રેટ કહેવામાં આવે છે. ધેન આફ્ટર ક્વાડ્રેટ આર ધ converted into the octant cells, and this called octant embryo, right, એને કહેવાય છે. એના પછી એની અંદર octant embryo છે એનો કન્ટિન્યુઅસલી ડિવિઝન્સ થતા એમાં માસ ઓફ ધ સેન્ટ્રલ સેલ્સ બની જાય છે. ઘણા બધા સેલ્સ અંદર જોવા મળે છે, મિનિમમ 20 to 40 સેલ્સ છે એમાં જોવા મળશે, રાઈટ. ધેન આફ્ટર સુપરફિશિયલ જે સેલ્સ હશે એના મારફતે 2 લેયર ફોર્મ થાય છે. આઉટર સાઇડ ઇઝ epithecium and the inner side, the central of the mast cells is called endothecium layer, right. Then after આપણે વાત કરી કે જે એપિથેશિયમ સેલ છે એની અંદર ડિવિઝન્સ થઈને એક સ્ટરાઇલ જેકેટ ફોર્મ થાય છે, અને સ્ટરાઇલ જેકેટ જે હશે એ અંદરની બાજુ જે સ્પોરોજીનિયસ સેલ છે એને શું કરે છે? પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. And these sporogenous cells after the development, this sporogenous cells is called spore mother cells, and each spore mother cells are the capable for the form the spore tetrads, જે આપણે ઇમેજ નંબર F ની અંદર જોઈ શકીએ છીએ. બહુ જ ક્લિયરલી આમાં બતાવેલું છે કે સ્પોર ટેટ્રાડ છે કેવા દેખાય છે. મેં ઓલરેડી તમને કીધું હતું કે સ્પોર ટેટ્રાડ છે ટ્રાયંગ્યુલર શેપની અંદર આપણને જોવા મળે છે, કે જે આપણે અહીંયા 3D સ્ટ્રક્ચરની અંદર ક્લિયરલી ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, રાઈટ. Then next is a sporogenesis, right. હવે સ્પોરની અંદર મેટામોર્ફોસિસ થશે, એની અંદર કંઈક ચેન્જીસ આવશે, બરોબર. તો એ આપણે સ્પોરોજિનેસિસ સ્ટડી કરશું હવે. So here the spore mother cells undergoes the meiosis to form the 4 haploid spore.
ઓલરેડી જે સેલ છે એની અંદર મિયોસિસ થશે એટલે એકમાંથી બે સેલ બનશે, બેમાંથી ચાર, રાઈટ. બટ ધીસ ઓલ ધ સેલ્સ આર ધ હેપ્લોઇડ ઇન ધ નેચર. જો માઇટોસિસ થાય તો એ ડિપ્લોઇડ નેચરમાં એટલે કે જે પેરેન્ટ સેલ્સ હોય એના જેવું જ એની અંદર આવશે. બટ મિયોસિસ ની અંદર એની સંખ્યા કેવી થઈ જશે? હાફ થઈ જશે. These divisions involve the two steps. In the first step, the chromosomes number become the half of the somatic number, and the second step, the two daughter nuclei divided to mitotically. Right? તો પહેલા સ્ટેપમાં શું થયું? ક્રોમોસોમ્સ નંબર છે એના હાફ થઈ ગયા. ધેન આફ્ટર ટુ ડોટર ન્યુક્લિયસ છે ડિવાઇડેડ માઇટોટિકલી થશે. એટલે પછીના જે સ્ટેપમાં જે ન્યુક્લિયસ હશે એ હાફ નહીં થાય, સોરી જે ક્રોમોસોમ હશે એ હાફ નહીં થાય, જેટલા હશે એટલા ને એટલા એના પછીના માઇટોટિકલી ડિવિઝન્સ ની અંદર એ આગળ વધતા રહેશે. After the first step, the wall formation is only the partially, but towards the end of the second step, wall are the laid down the simultaneously around the each haploid nucleus. આની અંદર જે ન્યુક્લિયસ ફોર્મ થાય છે કેવું હશે? હેપ્લોઇડ નેચર ની અંદર છે. પણ ક્યારે વાત થાય છે? ફર્સ્ટ સ્ટેપ ની અંદર, જ્યારે ફર્સ્ટ સ્ટેપ એટલે કે ક્રોમોસોમ છે એ હાફ થઈ જશે, રાઈટ. પેલું ડિવિઝન જે થાય છે મિયોસિસ ડિવિઝન જે આપણે કહીએ છીએ, એના પછી એક આખી વોલ ફોર્મેશન થશે, રાઈટ, સેલ્સ ની આજુબાજુ. And consequently, for the tetrahedrally arranged haploid spores are the formed which remains enclosed within the common wall of the spore mother cell. હવે જે સ્પોર છે એની આજુબાજુ ઓનલી એક સિંગલ વોલ છે, રાઈટ. જે સ્પોર મધર સેલ છે એની આજુબાજુ એક જ સિંગલ વોલ છે આપણને જોવા મળે છે, કે જે અહીં આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ. એટલે આ જે વાત થઈ છે આપણે અત્યારે શેની થાય છે? સ્પોર ટેટ્રાડ છે એ કઈ રીતના બને છે. તો આ ઇમેજ છે એ પ્રોપર ઇમેજ છે સ્પોર ટેટ્રાડની. તેની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આ જે ત્રણ સેલ છે એની પેરેન્ટલ વોલ એક જ છે, આજુબાજુ એક જ કોમન વોલ છે એની અંદર જોવા મળશે. તો આ જે પ્રોસેસ છે એને કહેવાય છે સ્પોરોજીનેસિસ. However, in Rixia personi, the four spores form the isoliberated tetrad, and in several species, Rixia, some species like Rixia crustici, Rixia personi, the spores are the united in the permanent tetrads. હવે જે ટેટ્રાડ્સ ફોર્મ થાય છે, નોર્મલી રિક્શિયાના કેસની અંદર કેવું છે કે જે સ્પોર મધર સેલ છે એમાંથી સ્પોર ટેટ્રાડ જ છે એ ફોર્મ થશે. એક્સેપ્શન સ્પીસીસ પણ છે કે જે એબલ નથી હોતી, બાકી સ્પોર ટેટ્રાડ છે એની જનરલ કેરેક્ટરિસ્ટિક્સ છે. એન્ડ દે આર ધ ડિસ્પર્સ ઇન અ ગ્રુપ, રાઈટ. અને એક જ સાથે શું થશે? ડિસ્પર્સ થશે. Disperse, that means a release, and all the four spores germinate together to form the group of the four plants. અને એની સાથે સાથે કેટલા પ્લાન્ટ્સ એમાંથી બની શકે છે? 4. In most of the species Rixia, the haploid chromosomes number is 8. નોર્મલી જે નંબર હશે ક્રોમોસોમ્સ ના કેટલા હશે? 8 to 9. 8 છે એની સ્પીસીસના નામ પણ આવેલા છે, તમારે યાદ રાખવાની જરૂર નથી, હા, પણ જનરલ નોલેજ માટે કામ આવે કે Rixia crystallina and the Rixia discolor. This Rixia discolor, that means the Rixia hamalensis, right. યાદ રાખવા જેવું છે. This is a very common species in the India, અને specific હિમાલય region ની અંદર આપણને જોવા મળે છે. So most of the species in a haploid chromosomes number is 8 and sometimes is a 9, like Rixia arvensis, Rixia californica, right. એ બધી સ્પીસીસ છે એની અંદર 9 જોવા પણ મળી જાય છે. Some species have a polyploid species. Polyploid એટલે એની અંદર આ બધું છે ને બહુ જ ડિટેલિંગ સ્ટડી છે, આપણે ડિટેલ્સમાં અત્યારે પોલીપ્લોઇડ ને એમાં જવાનું નથી. અને હા, આનું તમારે બેઝિક છે 11-12 સાયન્સની અંદર આવી ગયું છે, રાઈટ. તો આ જે સ્પીસીસ છે Rixia gangetica એ પોલીપ્લોઇડ સ્પીસીસ છે. એની અંદર આપણને જે ક્રોમોસોમ્સ ની નંબર જોવા મળે છે કેટલા મળે છે? 24 જોવા મળે છે, રાઈટ. And the last stage, right, is the structure of the mature sporophyte. કે જે mature sporophyte છે કેવું દેખાય છે Rixia. So this Rixia mature sporophyte is represented by the spore sac or the capsule only, right. આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે in the Rixia, very simplest type of the sporophytic mature sporophyte, right. Here no any region of the foot and the seta, only the capsule is present, and this capsule is also called another way is a spore sac, and these are the embedded on the dorsal surface of the gametophyte. આ જે છે સ્પોરોફાઇટ, રાઈટ, એ ગેમેટોફાઇટિક ઉપર શું છે?
ડિપેન્ડેડ હશે અહીંયા, કારણ કે એ એમ્બેડેડ થયેલું છે કઈ જગ્યાએ, ડોર્સલ સરફેસ ઉપર, અને એ પણ ગેમેટોફાઇટના. ઇટ લેક ધ બોથ એન્ડ ધ ફૂટ એન્ડ ધ seta. Here no any regions of the foot and the seta. Only the capsule is present, and this capsules is also called the spore sac. Outer side the calyptra is formed, and this calyptra is a protective layer, right? And this calyptra is a protect to inner side of the spore tetrad. એ સ્પોર ટેટ્રાડ ને એક પ્રકારનું પ્રોટેક્શન આપવાનું કામ કરે છે. So spore mother cells are the enveloped by the single layered sterile jacket and the capsule wall, and this capsule has a protective covering of the two layered of the calyptra. Already મેં બધું કહી દીધું છે અત્યારે એક જ સેન્ટેન્સ ની અંદર, રાઈટ? એ આગળ પણ આપણે જોઈ લીધું હતું કેલિપ્ટ્રાના કેટલા લેયર ફોર્મ થયા હતા, બે. ઇનફેક્ટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમેટોફાઇટ, અને આને જે કેલિપ્ટ્રા છે, કેલિપ્ટ્રા ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ધ ગેમેટોફાઇટ. આ આપણે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ ની અંદર પણ વાત કરી ચૂક્યા છીએ. The capsule wall degenerates before the division of the spore mother cells, and after some time the inner layer of the calyptra also degenerate partially. Capsule wall છે ધીરે ધીરે શું થઈ જશે, degenerate થઈ જશે. ક્યારે? Before the division of the spore mother cell. જ્યારે spore mother cells ની અંદર divisions થવાનું હશે એની પહેલા કેપ્સ્યુલની જે વોલ છે કેવી થઈ જશે, degenerate થઈ જશે. And after some time the inner layer of the calyptra also degenerate partially. જેવું બહારની વોલ છે ડિજનરેટ થઈ જશે, પછી સ્પોર મધર સેલ્સ ની અંદર મિયોસિસ જ્યારે થશે, ડિવિઝન થશે, એની સાથે સાથે કેલિપ્ટ્રા છે એની અંદરનું જે કેલિપ્ટ્રા લેયર હશે એ પણ પાર્શિયલી degenerate થઈ જશે. And thus at this stage of the spore of the rixia, which represented the new gametophytic generation and are the housed in the cavity of the old gametophyte. અને પછીથી શું થશે કે હવે જે સ્પોર મધર સેલ છે એમાંથી સ્પોર ટેટ્રાડ બન્યા, એ સ્પોર ટેટ્રાડ પેલા સ્પોર વોલ છે સોરી કેપ્સ્યુલ વોલ છે એ ડિજનરેટ થઈ ગઈ, એટલે હવે જે સ્પોર ટેટ્રાડ હશે એને રિલીઝ થવામાં કોઈ તકલીફ પડશે નહીં, એ ઇઝીલી શું થશે, રિલીઝ થઈ શકશે, right? And this is an anomaly in which a new gametophyte enclosed within the old gametophyte, and the mature sporophyte spore tetrads lies in the cavity enclosed by the single layer of the calyptra, because one layer is a degenerate, right? And the last is a dehiscence of the spore sac. હવે એની અંદરના જે સ્પોર ટેટ્રાડ છે શું થશે, રિલીઝ થશે. So the sporophyte does not have any mechanism of the dehiscence and the dispersal of spore. In a maximum case, right, most of the plant having a specific mechanism and the specific mechanism of the dehiscence and the dispersal of the spores, pollens, right? Plants ની અંદર એ particular mechanisms હોય છે, but in this case no any particular mechanism for the dehiscence and the dispersal of the spore, but such way is a primitive and the compared to other member of the Hapticopsida. These are in this species very primitive type of the dehiscence method, right, compared to other Hapticopsida's member, right? The spores are not liberated immediately after the maturity, but they are the remain in the spore sacs till the death and the decay of the calyptra, and then the moving and the growing of the thallus, right? શું થાય છે કે ઘણી વખત જેવી વોલ બ્રેક થાય છે, મેચ્યોર સેલ થશે, અંદરના જે સ્પોર છે મેચ્યોર થશે, then after immediately this spores is released, and this find suitable substratum and the favorable conditions are the develop this spore, right? But in this case these spores are the not directly immediately this release, these are the waiting for the death and the decay of the calyptra and the thallus, right? એ thallus છે એને પણ ડેથ અને ડીકે થવાની રાહ જોશે, અને કેલિપ્ટ્રા છે એની પણ ડેથ અને ડીકે થવા માટે રાહ જોશે, and then after the spores are the release, right? So the spore structures, the spores are the mother cells of the gametophytic generation, and normally the spores is a haploid in nature, uninucleated pyramidals, and diameter is a minimum 0.05 to 0.12 micrometer, very small spore structures, very small size, right? And the wall of the spore is a differentiated into three layer. Outer layer is a exosporium, inner layer is endosporiums, and then the middle layer is a mesosporium, right? So here the outermost cutinized layer, right, outermost layer is a cutinized layer, and this
cutinized layer is called exosporium, and it is ornamented or the sculpted, right? એ બહારનું લેયર છે, and middle layer is a mesosporium and has three concentric zones, and the innermost is a pectic layer and this is the endosporium. મેં middle ને endo કીધું હતું, middle ને કહેવાશે meso અને અંદરની બાજુ જે હશે સાવ એને કહેવાશે endo, and this endosporium is a homogeneous, right? So this spores is a divided and the differentiate, not a divided, sorry, this is a differentiate into three layers, right? Which three layers? Exosporiums, endosporiums and the mesosporium. Exo is the outer side, meso is the middle side and endo is the inner side. And these three layers develop in the centripetals order, right? એક order ની અંદર form થાય છે, પહેલા exo થાય છે, right? Exosporiums develop the first and the endosporium and it the last. સમજાય છે કે સેન્ટ્રીપેટલ એટલે શું? પહેલા સૌથી બહારનું થાય, એના પછી મિડલ, એના પછી ઇનર. તો એ આખી જે સિક્વન્સ છે, that sequence is a botanical language is called centripetals order. Generation of the spores and the formation of the young gametophyte. તો હવે જે સ્પોર્સ છે એની અંદર શું થશે? એમાંથી યંગ ગેમેટોફાઇટ નું ફોર્મેશન થશે. કઈ રીતના થાય છે? તો એને સુટેબલ સબસ્ટ્રેટમ મળશે, ફેવરેબલ કન્ડિશન મળશે, ત્યારે એ એમાંથી ડેવલપ થશે. So here the spores germinate when there is enough the water in the soils, because all the bryophytes have a majority required is the moist soils, right? Shady area, right? So here the spores germinate when there the enough the water in the soil. Soils ની અંદર particular water હોય તો જે ડેવલપ થઈ શકે ને એમાંથી યંગ ગેમેટોફાઇટ છે એ બની શકે. The exosporiums and the mesosporiums are the rapture. Here only the endosporiums is capable to the regulate to the new tube germinates. આની અંદર જે ત્રણ લેયર આપણે જોઈએ સ્પોર ની અંદર, exosporium, mesosporium and the endosporium. So in these three layers only the endosporiums is capable. This exosporium and the mesosporium is a rupture at the triradiated ridge and the endosporiums comes out in the form the tubular outgrowth, and this is a germ tube. હવે જે એન્ડોસ્પોરિયમ જે હશે એમાંથી શું થશે? એ પોતે બહારની બાજુ નીકળશે, કારણ કે એક્ઝોસ્પોરિયમ જે ઓલરેડી રેપ્ચર થઈ ગયું છે એટલે હવે એન્ડોસ્પોરિયમને નીકળવામાં કોઈ તકલીફ પડશે નહીં. મિડલ લેયર છે એ પણ કેવું થઈ ગયું છે? રેપ્ચર થઈ ગયું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે એન્ડોસ્પોરિયમની અંદર, બીકોઝ એન્ડોસ્પોરિયમ પાસે જ કેપેબિલિટી છે કે એમાંથી નવું યંગ ગેમેટોફાઇટ છે ડેવલપ થઈ શકે. તો હવે બે લેયર છે કેવા થઈ ગયા? રેપ્ચર થઈ ગયા. એટલા માટે હવે એન્ડોસ્પોરિયમ છે બહારની બાજુ નીકળશે, but this growth is a tubular growth, and then after this germ tube is a develop. હવે શું થશે? હવે એની અંદર જર્મ ટ્યુબ બનશે. જર્મ ટ્યુબ જે બને છે એની અંદર કન્ટિન્યુઅસ ડિવિઝન થતા એમાંથી યંગ ગેમેટોફાઇટ છે ઈ ડેવલપ થશે, right? So this germ tube is filled with the cytoplasm which contains the all globules and the chloroplast. તો આ જે germ tube જે હશે એની અંદર શું હશે? સાયટોપ્લાઝમ હશે, right? And this cytoplasm having the all globules and the chloroplast. So here also chloroplast is a present, because this chloroplast is a photosynthetic pigment, right? And it elongates rapidly and form the club shaped structure, right? This is a specific shape and this shape is a club shape. હવે ગોલ્ફ રમતા હોય તો ગોલ્ફની અંદર જે ક્લબ આવે ને એના જેવો શેપ છે એ જોઈ શકીએ આપણે, ડી ઇમેજમાં જોઈ શકીએ છીએ. આગળથી કેવું હોય છે? ક્લબ શેપ હોય છે, right? A transverse wall at the distal end the tubes form the small cells. જે સી ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ, ફર્સ્ટ એન્ડ સેકન્ડની અંદર આપણે જોઈ શકીએ છીએ સિમ્પલ એક જર્મ ટ્યુબ છે, but in this case first division is a transverse division, but this divisions is a distal end side, right? કઈ જગ્યાએ? particular side છે, કઈ જગ્યાએ છે? distal end side, upper side હશે, and which undergoes the two vertical division at a right angle to each other. એટલે એક વખત આડું એક વખત ઊભું, વળી પાછું એક આડું. સમજાય છે? તો એવી રીતના કન્ટિન્યુઅસ ડિવિઝન થતા એમાં હવે જે છે
ચેન્જીસ આવશે. એ ચેન્જીસ આવે છે આપણે ડી અને ઈ ઇમેજની અંદર પર્ટિક્યુલર જોઈ શકીએ છીએ. એઝ અ રિઝલ્ટ 2 ટાયર્સ ઓફ ધ 4 સેલ્સ, રાઈટ. 2 ટાયર હશે, અહીંયા સ્પેલિંગ ખોટો છે, ઈ લખાઈ ગયો છે, રાઈટ. અહીંયા સી કટ થઈ ગયો છે. સો એઝ અ રિઝલ્ટ 2 ટાયર્સ, અહીંયા 2 ટાયર છે, તમે ડી ઇમેજમાં જોઈ શકો છો 2 ટાયર થશે, રાઈટ. 2 ટાયરની અંદર 4 સેલ હશે. તો પેલા કેવા છે 2 ટાયરમાં બે સેલ છે એટલે પેલા 4 હશે. ફરી પાછું એમાં ડિવિઝન થતા કેવી રીતે બે ટાયર બનશે, એમાં 4 સેલ હશે અને એમાં આપણને 8 સેલ જે ટોટલ જોવા મળશે. And one of the 4 cells, the upper tire, become the apical cell. હવે upper 4 સેલ જે હશે, upper side 4 cells, and these 4 cells become the apical cell, and which regularly cuts off the cells of the dorsal and the ventral sides, જે આપણે ઈ ઇમેજમાં પણ ક્લિયરલી જોઈ શકીએ છીએ. And then the derivatives from the new થેલસ. હવે આવી રીતના કન્ટિન્યુઅસ ડિવિઝન થતું રહેશે. અપાઇકલ સેલ્સ ની અંદર ડિવિઝન થશે એટલે અપાઇકલ પાર્ટ છે કેવો થશે, ગ્રોથ થશે, ડેવલપ થશે, આગળ ને આગળ વધતો જશે. એના લીધે થેલસ છે એ પણ ડેવલપ થતું જશે, રાઈટ. Simultaneously the divisions of the germ tube, very thin filaments rhizode develop the firstly, and this is the first rhizode. સૌથી પહેલા જો કોઈ ફોર્મ થશે આ યંગ ગેમેટોફાઇટ છે જર્મ ટ્યુબ માંથી, મતલબ જે પેલું ડિવિઝન્સ થતા જે પણ પાર્ટ ડેવલપ થાય છે એ છે rhizode, and this rhizode is a filamentous rhizode, and the young rhizode has a chloroplast but there is appeared subsequently, right. યંગ જનરેશન હશે ત્યારે એ આપણને જોવા મળશે, પણ then after maturation time this chloroplast is dispersed, right. એ આપણને બની શકે જોવા પણ ના મળે. As the new thallus grows the tip of the germ tube, a large number of the rhizoid develop from the ventral epidermis of the thallus. જે આપણે F ઇમેજ ની અંદર જોઈ શકીએ છીએ પર્ટિક્યુલર એક મસ્ત એવી લેયર્સ છે એ કોમ્પેક્ટ અરેન્જમેન્ટ ની અંદર ગોઠવાયેલા છે. આ રીતના યંગ થેલસ છે એ પછી ડેવલપ થતું જશે, રાઈટ. તો અહીંયા આપણું જે થર્ડ યુનિટ છે એ થર્ડ યુનિટની અંદર આપણે જે એક ઓર્ગેનિઝમ્સ જે સ્ટડી કરવાની હતી, જે રિક્શિયા, એ આપણે પર્ટિક્યુલર આખી સ્ટડી થઈ ગઈ છે. હવે જો આમાં કોઈને ડાઉટ હોય તો એ કોમેન્ટ કરીને કહેજો, તો એનો જે ડાઉટ છે આપણે સોલ્વ કરી દેશું. હવે એક જ ટોપિક બાકી છે થર્ડ યુનિટની અંદર, જે છે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ. બટ એની પહેલા હું તમને એક વાત કરી દઉં કે તમારી પાસે જો કોઈ ભારત પ્રકાશનની બુક હશે કોઈ પાસે, તો એની અંદર ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે એ 7 થી 8 જ પોઈન્ટની અંદર કમ્પ્લીટ કરી દેવામાં આવ્યા હશે, રાઈટ. બટ આના પછીનો જે લેક્ચર હશે એ આપણો થોડોક ફૂલ્લી ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ હશે, રાઈટ. તો એની અંદર કમ્પેરિઝન્સ ના કરતા, તમને જેટલા મેક્સિમમ પોઈન્ટ યાદ રહે એટલું તમારા માટે બેનિફિટ છે, કારણ કે ક્વેશ્ચનની અંદર તમે જેટલા પોઈન્ટ વધારે લખશો એટલા તમને ક્લિયરલી માર્ક મળશે, રાઈટ. તો આના પછીના લેક્ચરની અંદર આપણે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે એ સ્ટડી કરશું.